વાત કહું માતા, આપણે બહુ આનંદ કર્યો. ક્યારે? જ્યારે ચ્યવન કલ્યાણક થતું ને ત્યારે બહુ આનંદ હતા. અમને તમારી ઈર્ષ્યા બહુ થઈ કે એકલું તમે તમારા દીકરાને માણી રહ્યા છો, તમે તમારા પ્રભુને માણી રહ્યા છો. અમને તો કંઈ ખબર નથી પડતી તમને પ્રભુ કઈ રીતે સ્પર્શ કરતો હતો. તમે બહુ આનંદ કર્યો, બહુ આનંદ. વધારે આનંદ ક્યારે વધ્યો ખબર છે? જ્યારે તમે પ્રથમ દર્શન તમારા દીકરાના કર્યા ને, જન્મ આપ્યો અને દીકરો હાથમાં આવ્યો, તમારા હાથમાં આવ્યો ને, ત્યારે તમે બહુ બહુ મજા આવી. આખા જગતને નચાવ્યા, આખા જગત હિલોળે ચડ્યું, આનંદે ચડ્યું. સૌથી વધારે તમને આનંદ, અને આનંદની પરાકાષ્ઠાએ પહોંચેલા મારા પિતાને આનંદ કે આજે હું મને બાપ બનવાનું સૌભાગ્ય. કોનો બાપ? એ તીર્થંકરના પિતા બનવાનું સદભાગ્ય તે મને મળ્યું. તમે એક બહુ મોટી ભૂલ કરી માં, સોરી, નિચ્છામી કહીશ. તમે તમારા દીકરાને મોટો કેમ કર્યો? લાગે છે મને એવું લાગે કે દરેક તીર્થંકર પરમાત્માની માતા ભૂલ કરી દે. કઈ ભૂલ ખબર? અજાણતા ભૂલ થઈ જાય. મારે મારા દીકરાને મોટો નતો કરવો. જો નાનો હતો ને તો મારી સાથે રહેતો, મારા ખોડામાં રમતો, મારું કહ્યું બધું માનતો. એમ કરતા કરતા મારો દીકરો મોટો થાય અને મોટો કરી દીધો. હવે શું થયું? તમે તમારા દીકરાને મોટો કર્યો. થોડીક એવું લાગે કે મેં ભૂલ કરી. આજે તમારો દીકરો કાંઈક માંગી રહ્યો છે. પેલા બધું જ માંગતો હતો, આ આપો, આ આપો, આ આપો, બધું જ તમે આપ્યું ને. મા પાસે જાય તો મા આપે, બાપ પાસે જાય તો બાપ આપે. અને મોટા થતા થતા એક એવી મોટી વસ્તુ માંગી જ્યાં માતા અને પિતાના શ્વાસ અટકી ગયા. બોલો, અપાય કે ન અપાય? તમારો દીકરો તમારી પાસે આવીને ખાલી એટલું કે મારે હવે બધું છોડીને દીક્ષા લેવી છે, આટલું કે. બોલો, સાચું બોલો, શું કહો તમે? શું કહેશો? આ એ માતા છે, જગતના 3 ભુવનનો નાથ, જેનું તમે ગૌરવ માનતા હતા ને, એ દીકરો જાય છે. આજે તમને છોડી દેશે. પરિવારને છોડશે, પિતાને છોડશે, બેનને છોડશે, બધાને છોડશે, સંબંધો તોડશે. છોડશે નહીં. આપણે છોડીએ છીએ, પણ આ તો છોડવાની વાત છે. મને એવું લાગે પિતા તો ક્યારેક પ્રભુ પાસે જશે તો એને અડી પણ શકશે, કદાચ ભાવમાં આવીને ભેટી પણ શકશે. પણ માં હવે ગળી આવી ગઈ છે, હવે સમય આવી ગયો છે. ગુરુદેવ કઈક પચખાણ પોતાના મુખ્ય મંત્ર દ્વારા બોલશે અને લોચ વિધાન કરશે ને, પછી શાસન, ધર્મ, સત્તા, તમને તમારા દીકરાને અડવાનો અધિકાર છીનવાઈ જશે. એક ઈચ્છા છે. જ્યારે તમે લઈને નાચ્યા હતા ને, ક્યારે ખબર છે? જન્મ વખતે એક દ્રશ્ય છેલ્લી વાર તમને થોડી ક્ષણ આપું છું. એ દીકરાને પાછો તમારા ખોળામાં લો, એકવાર એને અડી લો, પછી મારો છોડશે આજનકા હાથ રે જાય રે તે વીર છે નિવાર. મારો દીકરો, મારો વાલસો, એ પ્રભુ તને ભગવાન કહું, હવે તારા પગે પડી જાઉં. એક માં ને તું પગે લગાવે પડી જઈશ, પણ એક ઈચ્છા છે, એક વિનંતી છે આ માની. ભગવાન, આ ચરણ અંગૂઠે તે મેરુ કંપાયો હતો ને, આ ચરણને ઘણા આત્માઓ શરણ સ્વીકારવાના છે. આ પૂજનિક એવો અંગૂઠો હું તારો અડી શકું એવો અધિકાર મને આપી દે. ખાલી અંગૂઠો, બીજું ક્યાંય નહીં. હવે એનો સમય થઈ ગયો છે માં, હવે એને ત્યાગ તરફ જવા દે. એ માં તમારી પાસે 2 હાથ જોડીને જગતપતિ ઉભો છે કે તું એકવાર હસતા મોડે મને રજા આપી દે. હવે મને વૈરાગ્યના પચખાણ લેવા દે. હવે કરેમી ભંતે ઉચરવા દે. હે માં, હવે મને તારા રાગમાંથી મુક્ત કર. આજે જગતપતિ તમને વિનવી રહ્યો છે. એને ખોબે ખોબે છોડતા પહેલા આશીર્વાદ, હૈયાના પ્રાણ સાથેના આશીર્વાદ આપજો કે જ્યાં તારા બધા જ કર્મો આ જ ક્ષણે ખપી જાય. કોઈ તને હાથ ન લગાડી શકે.
મારા હૈયાના જે વિઘ્નો આવે, કષ્ટો આવે ને, એ માં કહે છે કે મને આવા દે છે, મારા પુત્રને સ્વસ્થ રાખજે, શુદ્ધ રાખજે, એને સાચવજે, બસ મારા પુત્રને એટલો 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 આનંદિત અને પ્રસન્ન કરજે, બધાને તારજે, બધાને તારજે. પણ એક ઉપકાર અને ઋણ તારા માથે ચડાવું છું. મને પણ 9 મહિના તને મારામાં રાખ્યો ને, 9 મહિના માં કે છે મેં તને મારામાં રાખ્યો ને, તો એક જ એનું ઋણ અદા કરવું હોય ને, તારે ઋણ મુક્ત થવું હોય ને, તો મોક્ષમાં બહેનોમાં કોઈ દીક્ષા માટે અનુમતિ માંગે તો શું કરશું? નાની પાડો ને, મોઢું નહીં ચડાવો ને, ક્યારે નિંદા નહીં કરો ને. આ પહેલો સંકલ્પ. કોઈ પણ દીક્ષાની અનુમતિ હોય, કારણ કે આ પ્રભુનો માર્ગ છે. પ્રભુ જે થવા માટેનો માર્ગ છે, પ્રભુ ના થવા માટેનો માર્ગ છે. આ માર્ગ ઉત્તમ હતો, ઉત્તમ છે અને ઉત્તમ રહેવાનો. આ ચારિત્ર પદ શાશ્વત પદ છે. આ શાશ્વતા પદ સુધી લઈ જનારું આ એક પદ છે. એટલે મારે એક જ, હવે માતા ચંદ્રપ્રભુ દાદાને, તમારા કુમારને, તમારા પુત્રને ત્યાં પધરાવો. બસ એક છેલ્લા આશીર્વાદ તમારે એમના લેવાના છે, અને એ તમારા લેવા માંગે છે. એવા સુંદર પધરાવી. અને બીજો એક નાનકડો સંકલ્પ, સાચે બીજું કહું, તમે બધા જૈન છો, સાચે જૈન છો, પ્રભુની આજ્ઞા પાળવી છે. હું એમ નહીં કહું કે દીક્ષા લો, ના, હું નહીં કહું. હું તમને એમ પણ નહીં કહું કે કોઈને દીક્ષા અપાવો, આટલો ખર્ચો કરો. હું કોઈ ખર્ચાની વાત નહીં કરું. એક ઈચ્છા એવી ખરી, તમારી પાસેથી આજે બધા પાસેથી એક સંકલ્પ લેવો છે. વધારે નહીં કહું. હું એમ નહીં કહું કે રાત્રિ ભોજન આજીવન કરજો. હું એવું પણ નહીં કહું. માત્ર એક કહીશ, જેટલા પણ આ પ્રસંગ જોયા બાદ તમારા જીવનમાં સંસારિક કોઈ પણ પ્રસંગ આવે ને, કોઈ પણ, એ રાત્રિ ભોજન વાળા નહીં. બોલો કેટલા હાથ જોડવા તૈયાર? હાથ ઊંચો કરો. મને બીજું કશું નહીં. પ્રભુની આજ્ઞા રાત્રિ ભોજન ન કરવી તો ભગવાનની બીજી આજ્ઞા કરવી નહીં. અને આપણે શા માટે કોઈને પોતે કદાચ નરકના એંધાણ બાંધો, પણ બીજા બધાને નરકમાં લઈ જવા માટેના સંયુક્ત પ્રોગ્રામ અને પ્રસંગો શા માટે કરવા? તમે તમારા પ્રસંગના સહસંગપતિ કહેવાઓ. તમે ધારો એ ટાઈમે, ધારો એ સ્થાને કરી શકો એવી શક્તિવાળા તમે સંપન્ન છો. સંપત્તિ તમારે એવી જગ્યાએ વાપરો કે જેના દુર્ગતિના એંધાણ તમારા આત્મા સાથે ન જોડાય. હું એટલો સંકલ્પ, મામા ખોટું તો કાંઈ નથી કહેતો ને. જે વસ્તુ સંગીત સંધ્યા, આમ કહેવાય સંધ્યા, પણ કોઈક હોટલમાં 10 વાગે બપોરે કરીએ, સવારે કરીએ, પણ હોટલની અંદર કાં તો કોઈક એસી કે કોઈક એવા સ્થાનમાં બહાર દિવસ છે કે રાત ખબર નથી પડતી સંકેતભાઈ, પણ એવો પ્રસંગ સૂર્યની હાજરીમાં ન થઈ શકે. એટલો સંકલ્પ આપણે એવું નહીં કરીએ. હું જૈન છું, હું મારા પ્રભુનો છું. કરાય કે ન કરાય? મને કહો. કરાવાય કે ન કરાવાય? એ કહો. ન કરાવાય ને તો હવે કરાવશો કે નહીં? એ કહો. હવે સાચે લગ્ન હોય તો પણ, ઘરના લગ્ન હોય તો પણ નહીં. તમે છૂટથી નથી બોલતા. જો તમારે છૂટવું હશે ને, તમે ભવ વધારવા આવ્યા છો કે ઘટાડવા આવ્યા છો? કાંઈ ખબર જ નથી. તમે તમારા ભવો અને દુર્ગતિમાં જવા માટેની પૂરી તૈયારી કરવી જ. આજે પછી હું કદાચ તમારે પછાડ નથી લેવું તો કાંઈ વાંધો નહીં. પ્રેરણા કરીને હું બેસી જઈશ. હવે વિધાન ચાલુ થાય છે. તમે મનમાં રહ્યા, આ પ્રસંગ જોયા બાદ વિચારજો. આ માતા છે રડ્યા, આ કોઈ આર્ટિફિશિયલ આંસુ નહોતા. આ એના હૃદયના ઉદ્ગાર હતા. મૂર્તિ છે, આને શું પ્રેમ કરવાનું? આ ક્યાં તમારી પાસે? ના, એ તમારા માટે મૂર્તિ, આમના માટે પુત્ર જ છે. આ એના માટે સંતાન છે. આજે દીક્ષા લઈ ભાવ હૃદયનો હતો. કોઈ ગ્લિસરીન કે એવું કાંઈ લગાડી નથી આવ્યા. આ તો પોતાના હૃદયના આંસુ, એક લાગણીના આંસુ. મારે તમારે આંસુ નહીં, પણ એક તમને વધારે નહીં કહું, પણ પ્રભુના જો થવું હોય તો આટલી વ્યવસ્થા જીવનમાં ખાસ કરી દેજો. મારા કોઈ પણ પ્રસંગ હશે ને, એને હું રાત્રિ ભોજન સુધી નહીં લઈ જાઉં. સૂર્યાસ્તમાં બધું જ પતાવી દઈશ. આટલું સંક્ષિપ્તમાં ટૂંકાણમાં કહીશ. સમજુ ને બીજું કાંઈ નહીં કહું. ચાલો પ્રભુ ગુરુદેવને વિચાર કરીએ. તું સંયમના માર્ગે જવા માંગે છે બેટા? હે બેટા, તું સંયમના માર્ગે જવા માંગે છે? તે તારી માતા અને તારા પિતાનો વિચાર કર્યો બેટા? તારી માતા આ સાંભળીને કેટલો વિયોગ કરશે બેટા? એની વિરહની વેદના એ કેમ સંભાળશે? એની આંખમાંથી તો આંસુની ધારા વહેશે બેટા, આંસુની ધારા વહેશે. તારા પિતાનો તો વિચાર કર બેટા. હે બેટા, તારા પિતાનો વિચાર કર.
આ રંગ ભર્યા મહેલમાં તારા પિતા ને અંદરથી જ્વાળા ફૂટી નીકળે છે બેટા, જ્વાળા ફૂટી નીકળે છે. એનો વિયોગ કેમ સહન કરશે બેટા, કેમ સહન કરશે? આ સંયમનો માર્ગ કેટલો કાંટાળા જીવનમાં તું કેમ જઈ શકીશ બેટા, કેમ જઈ શકીશ? જ્યારે તું તારા સંયમના માર્ગ માટે જવા ઈચ્છીશ ત્યારે તારા માતા અને પિતાનો વિચાર કરજે બેટા. તું સંયમના માર્ગે જઈશ ત્યારે તું તારો અને અમારો વિચાર કરજે બેટા, તું વિચાર કરજે. જ્યારે કેમ સહન કરીશ બેટા, તું કેમ સહન કરીશ બેટા? તું રોકાઈ જા બેટા, તું રોકાઈ જા. આ સહન બેટા, અમે તારી બરોબર સંભાળ લેશું બેટા, અમે તારી બેટા, તું રોકાઈ જા, તું રોકાઈ જા. આ સંયમનો કાંટાળો માર્ગ ઘણો કષ્ટદાયક છે બેટા, ઘણો કષ્ટદાયક છે. હે બેટા, બેટા તું હવે જઈ રહ્યો છે. તું તારી કુલ માત્રાના અંતિમ આશીર્વાદ લેજે બેટા. જા બેટા જા. બેટા તારા લક્ષ્યને પ્રાપ્ત કરજે બેટા. જલ્દીથી તું કેવળ લક્ષ્યને પ્રાપ્ત કરજે બેટા. તું તરજે અને અમને તારજે બેટા. જાઓ બેટા જાઓ. જય થાય. અમે તો તને કાંઈ નહીં આપી શકીએ બેટા, પણ તું અમને આશીષ આપજે બેટા. બેટા તું આશીષ આપજે. જા બેટા જા, તું સંયમના માર્ગે જા બેટા જા. જા સંયમ પંથ દીક્ષાથી તારો પંથ સદા ઉજ્જવળ. જંજીર હતી જે કરમોરી દેવી વરમાં. આ ક્ષણોમાં એવું લાગે કે જાણે સાક્ષાત પરમાત્માનું દીક્ષા કલ્યાણ થઈ રહ્યું છે. સાક્ષાત અમે કોઈક વરણી અંદર બેઠા છીએ, એને પણ મંજૂર એ જ હશે કે રાજમહેલ છોડીને બધા મારા સાધના કક્ષની અંદર પધારે અને એની અનુભૂતિ માટે થઈને કદાચ સ્વયં પોતે સ્વયં બુદ્ધાણમ છે, પોતે સ્વયં બુદ્ધ પામેલા છે. એની ઈચ્છા પણ આવી જ કંઈક હશે કે એક ઝાડ નીચે બેસી અને આપણે બધા પરમાત્માનું જાણે સાક્ષાત દીક્ષા કલ્યાણ ગુજવી રહ્યા છે. કારણ કે સમય પણ 5 વાગવા આવ્યા છે. બરોબર આ છેલ્લા પોરે તીર્થંકર પરમાત્મા પંચમુષ્ટિ લોચ કરી અને દીક્ષા ગ્રહણ કરે. છેલ્લો પોર અને યોગાનુયોગ આજે અજીતનાથ પરમાત્માનું દીક્ષા કરી દીક્ષા કર્યાનો પ્રારંભ થાય છે. અહીંયા વિધિ થયા રાજમહેલ ને ત્યાગી પેલો ચાલો રે વૈરાગી. રાજમહેલ ને ત્યાગી પેલો ચાલો રે વૈરાગી. એનો હાથ કરો આજ ત્યાગી. એની ભાવની રાજમહેલ ને ત્યાગી પેલો ચાલો રે વૈરાગી. પેલો ચાલો રે વૈરાગી. રૂડા રાજમહેલ ને ત્યાગી ઓલો ચાલ્યો રે વૈરાગી. ઓલો ચાલ્યો રે વૈરાગી. ઓલો ચાલો રે. બધા તાલી તાલતી. હે ઓમ રીમ નમો ચારી તસ્સ. ઓમ રીમ નમો ચારી તસ્સ. નમો ચારી તસ્સ. હે ઓમ રીમ નમો ચારી તસ્સ. ઓમ રીમ નમો ચારી તસ્સ. ઓમ રીમ નમો છે. આ કેસનું લુંચન છે. આ કર્મનું લુંચન છે. બોલો બધા. એ આ કેસનું લુંચન છે. આ કર્મનું લુંચન છે. કશાય
છે કાર્યક્રમોનું લોચન છે. અને ત્યારબાદ સંયમનું સજીને વેશ છોડીને મનો હર કેસ હવે તે મુનિ બન્યા હવે તે મુનિ અને પૂજ્ય આચાર્ય ભગવાન અત્રે પરમાત્માને પંચ મહાવ્રત એનું ઉચ્ચારણ કરાવી રહ્યા છે. કોઈ પણ તીર્થંકર પરમાત્મા જ્યાં સુધી સર્વ સામયિકનું ઉચ્ચારણ ન કરે ત્યાં સુધી ચોથું મનોપ્રજ્ઞાન ઉત્પન્ન થતું નથી. પરમાત્માને પચકાન કરાવી રહ્યા છે. પ્રભુ પણ સ્વયં પોતે પ્રતિજ્ઞાને અંગીકાર કરે છે. આપણા માટે ભંતે શબ્દો બોલવાનો હોય છે. પ્રભુ તો પોતે જ ભગવાન છે, સ્વયં બુદ્ધ કહેવામાં આવે છે. એ પરમાત્મા અત્યારે કર્મી ભંતેની પ્રતિજ્ઞા સ્વીકાર કરે છે. હૃદયમાં ભાવ રાખજો કે હે ભગવાન, તમે જાવત જીવને માટે જાઓ છો તો હું રોજ એક સામાયિક કરીશ. બરોબર છે ને? આપેલી બેન બેન કરીને ભાઈ કહેતો હતો કંઈ નહીં, અઠવાડિયે ભાઈને કહેવાનું કે તારા નિમિત્તે હું અઠવાડિયે એક સામાયિક પણ કરું. બરોબર છે? નમો દાચાર્ય સરસાદોભ્ય નમો બધા જોડો. નમો સિદ્ધાણામ કરેમી સામાયમ સૌકમ સાવજ્યમ ચોગમ પચખામી જાવત જીવાય તિવિહમ તિવિહેણ મણેણ વાયાએ કાયણ ન કરેમી ન કાર્વેમી કરંતમ્પી અન્નમ ન સમૃજાનામી તસ્સ પરિક્રમામી નિંદામી ગરિહામી અપાણમ. ઓ શ્રી રામી. બીજી વાત નમો દાચાર્ય સરસાદોભ્ય ત્રણ વખત. નમો સિદ્ધાણમ કરિમી સામાયમ સબ્દમ સાવજ્યમ જોગમ પચખામી જાવત જીવાય તિવ્યમ તિવ્યહણ મણિનમ વાયાય કાયણમ ન કરિમી ન કાર્મી કરંતમ્પી અન્નમ ન સમુજાનામી તસ્સ પરિક્રમામી નિંદામી ગરિહામી અપાણમ. ઓ શ્રી રામી. છેલ્લી વાર પચખાન થઈ રહ્યું છે. નમો દાચાર્ય સરસાદોભ્ય. નમો સિદ્ધાણમ કરેમી સામાયમ સબ્બમ સાવજ્યમ જોગમ પચખામી જાવત જીવાય દિવ્યામ દિવ્યાણમ મણેણમ વાયાય કાયેણમ ન કરેમી ન કાર્વેમી કરમ તંપી અન્નમ ન સમૃજાનામી તસ્સ પરિક્રમામી નિંદામી ગરિયામી અપાણમ. ઓ શ્રી રામી. ઓમ રામ રેમ પરમારતે પંચ મહાવ્રત પંચ સમિતિ ત્રિગુપ્તિ ધરાય મન પરિવજ્ઞાન વિપુલમત્યાત્મકાય જીનનાથાય નમઃ. જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા ચલો આગળ કયા પરમાત્મા છે? ચલો આગળ નારીસર મહારાજ કયા પરમાત્મા નામ બોલાવું? સિમંદર સ્વામી. સિમંદર સ્વામીનો પરિવાર છે કોઈ? સિમંદર સ્વામીનો પરિવાર છે.
શિવંદર સ્વામી અહીંયા આગળ ઉભેલા કોઈ પરમાત્માના લાભાર્થી પરિવારમાં પધાર્યો તે પ્રમાણે આપી દેવાય. એ તો આગળની વ્યવસ્થા વગર તમારે કયા છે? શાંતિનાથ પરમાત્મા ક્યાં છે? અહીંયા સાહેબજી અહીંયા છે. વિસર્જનમાં અહીંયા શિવંદર સ્વામી આ કોના છે? સાહેબજી, અહીંયા વિસર્જનમાં આ શાંતિનાથ પ્રભુ કાકુડા આપો એમને પપડું આપી દઉં. કોણ આવ્યું? આને સ્વાહા. અત્રે એક પ્રશ્ન ઉભો આ ભાઈ મને કર્યો. દેવ દૃશ્ય તે અર્પણ કર્યું છે એ મધ્યરાત્રિ અધિવાસના વખતે રાજ્યમાં મૂકવામાં આવશે. તે લાભાર્થી જ્યારે અભિષેક માટે આવશે ત્યારે અર્પણ કરવાનું છે. કે આ તો બધા અમે લઈશું અને પછી તમને આપીશું. આ વ્યવસ્થા રહેશે ને ખાસ લક્ષ્ય રાખજો. અત્રે ગુરુ ભગવાન લલિતમાં દેવદન કરી રહ્યા છે. ગુરુ ભગવાન પધારે છે. આશા તનાયા કિલ દેવ દેવ પય મધર સખા. સર્વમંગલ માંગલ્યમ કલ્યાણ તારમ પ્રદાનમ સર્વદ્રમ બોલે છે દેવ કી બધા 24 નો ઉપયોગ રાખવાનો છે. સુંદર દેહ રામા સોહી રહ્યા છો, ભવિજનના મન મોહી રહ્યા છો. સુંદર દેહ રામા સોહી રહ્યા છો, ભવિજનના મન મોહી રહ્યા છો. અરજી હવે છે સાજના, કરવી હવે છે પ્રાર્થના. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે. હૃદયના આંગણે આપ પધારો, પાપ ખપાવી મનની શોભા વધારો. હૃદયના આંગણે આપ પધારો, દુખિયા નવેલી પ્રભુવર આપ સહારો. ટાળવાને આવો યાતના, આજ હવે છે યાચના. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે. આવજો મન મંદિરે, મન પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવી, કાયાની માયા તારા ચરણોમાં ધરવી. તારી પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવી, કાયાની માયા તારા ચરણોમાં ધરવી. પાળવી હવે છે આજ્ઞા, સાધવી હવે છે સાધના. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો
આવજો મન મંદિરે, આવજો મન મંદિરે. આવજો મન મંદિરે, મન મંદિરે આવજો, આવજો મન મંદિરે, મન મંદિરે આવજો. તારી પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવી, કાયાની માયા તારા ચરણોમાં ધરવી. તારી પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવી, કાયાની માયા તારા ચરણોમાં ધરવી. પાળવી હવે છે આજ્ઞા, સાધવી હવે છે સાધના. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે. બાકીના બધા જે કાર્યો છે ત્યાં સંપન્ન થશે. પ્રતિષ્ઠા પૂરી થયા પછી દરેકે ધર્મસભા બાજુના મંડપમાં પધારવાનું છે. ઓમ પુણ્યાહમ પુણ્યાહમ વાસક્ષેપ કરશે પછી તમારે સિમેન્ટ પૂરવાનો છે. ત્રીજો મંત્ર ઓમ પૂર્ણ નિજ પ્રેષ્ઠે ગુરુ બિંબમ દેવદેવી બિંબમ ધારય ધારય નિજ પૃષ્ઠે જીન બિંબમ ગુરુ બિંબમ દેવદેવી બિંબમ ધારય
વાંચી સ્વામી ગાંઠાવાળા મંગળ દીવો બધા
છે સામું જુઓ રે સેવક કહીને બોલાવો રે સેવક કહીને બોલાવો મારા વાલા સેવક કહીને નિરારી છે મંદિરોની નગરીમાં જનારી છે જય ગીતી ગાડી છે તેરી આગળ પાડી છે જય ગીતી ગાડી છે તેરી આગળ પાડી છે તમે શ્વાસ લઈને બેઠા આ બેઠા પણ મારા તો શ્વાસ ભરીને બેઠા આલે વાલી છે સારી છે જય ગીતી ગાડી છે તેરી આગળ પાડી છે જય ગીતી ગાડી છે તેરી આગળ પાડી છે ઓય કહેનારા છે જાજા આ જાજા સાંભળનારો અંતરથી કહું છું ખૂબ જાઓ તારે ખૂબ ગમે છે મારા વાલા પ્રભુ તારા મસ્ત ગુલાબી ગાલ તારી આંખો છે અણિયારી તારા મસ્ત ગુલાબી ગાલ તારી આંખો છે અણિયારી હૃદયના રાજા બના હું કૃષ્ણ દુર્લા કૃષ્ણ હુરાના મારું કદર કરું તારું મંદિર છે ગોરદય વસે મારી તકદીર છે એવા શુભ પરિણામો લાગે આ મુલાકાતમાં એવા શુભ પરિણામો લાગે આ મુલાકાતમાં પરમાત્મા બની જશે મારો આત્મા પરમાત્મા બની જશે મારો આપ વધાર્યા અને આખું વાતાવરણ મંગલિક બની ગયું. પછી બાદ આચાર્ય ભગવાન વિશ્વસેન સુરેશ્વરજી મહારાજ જ્યાં સુધી મોટી શાંતિ નથી સાંભળતા ત્યાં સુધી પ્રતિષ્ઠાનું કાર્ય પતતું નથી. પણ એના પહેલા એકવાર સાથે મળીને મારો ધન્ય બન્યો આજે અવતાર કરું મોગોને મીઠો સત્કાર એ મળ્યા મને પરમાત્મા મારો ધન્ય બન્યો આજે અવતાર એ મળ્યા મને પરમાત્મા શ્રદ્ધાના લીલુડા તોરણ બંધાવું પ્રીતિના મગમગતા ફૂલડે લગાવું સજે ગયું સોનેરી શણગાર મળ્યા મને પરમાત્મા મારો ધન્ય બન્યો આજે અવતાર. એક તાલી. એટલા મશગુલ બન્યા છે. ગુરુ ભગવાન વિચારે કે જો હમણાં માસોળો તૂટ્યો ને તો આના પ્રાણ મોઢે ઉડી જશે. સાહેબ હજુ કંઈક વિચારે ને એના જ પેલા એ ઘટના બની ગઈ. સંઘ શોકમગ્ન છે અને એક ક્ષણે એક નવ યુવાન આવે છે. સાહેબ મને ઓળખ્યો? ના ભાઈ અમે તને ઓળખ્યો નથી. તું કોણ? કે સાહેબ તમે જેના માટે થઈને છો અમે એટલા બધા ભીરા થયા છે. તમે તો થયા કે નહીં મને ખબર નથી, પણ સાહેબ બહુ શાંતિથી બોલે અને એકદમ સાયલેન્ટલી બોલે. હિયાની અંદર એવું લાગે કે જાણે જેમ પરમતારક પરમાત્માના મુખમાંથી નીકળતી વાણી હોય ને એને સાંભળ્યા જ કરીએ.
એમ ગુરુ ભગવંતને પણ પ્રાર્થના કરી કે સાહેબ આપના મુખ્યથી પ્રતિષ્ઠા ફળ દેશના, અમારે ત્યાં તો ગુરુદેવ એવું કે પ્રતિષ્ઠા ફળ દેશના, આ પ્રતિષ્ઠા શું લાભદાયી બનશે, આ પ્રતિષ્ઠા કેવી હશે, ગુરુદેવને વિનંતી કરીએ માત્ર 3-4 મિનિટ. પૂજ્યપાદ આચાર્ય ભગત ऐसो पंचनम कारो सब पाव प्रणाशनो मंगलाणं च सवेसि परमं हरि मंगलम्. तादेव नित्यबोहि भवेद् भोगवत्यां प्रसुतं सर्वमेतदीयत्रयां त्रिपुरकरुणाकथा भक्तिभावारोग्यश्री तत्पूजा यात्रा स्नात्रादि मुत्सवनत्रिविधि कृत्वा कर्णं दत्त्वा निशम्यतां स्वाहा. ॐ पुण्यः बोलो बता. प्रियन्तां भगवन्तो रन्तो सर्वज्ञ सर्वदक्षिणो ओम वृषभजति संभव अभिनंदन सुमति पद्म प्रभ सुपार चंद्र प्रभ स्वती शीतल तेजां स्वाद पूज्य विमल अनंत धर्म शांति कुंतोर मर्मिति सुब्रत नमिनेमि पार्श्वर्धमानंता जिनः शांता शांतिकरा भवन्तु स्वाहा. ओम मुनियो मुनिप्रभारिको ये भिक्षकान्तारेषु दुर्गमार्गेषु रक्षन्तु नित्यां स्वाहा. ओम प्रेम त्रिं धृतिमति कृतिकान्ति पुत्रि लक्ष्मी विद्या विद्या साधन प्रवेश निवेशनेषु सुकृत नामानो जयन्तु ते जिनेन्द्र. ओम रोहिणी प्रज्ञप्ति वज्रशृङ्खला वज्राङ्कुशी अभ्युदिचक्रा पुष्पलता काली महाकाली गौरी गन्धारी सर्वास्त्र महाज्वाला महानदैवैरुट्ट अच्युता मानसी महामानसी षोडश विद्यादेव्यो रक्षन्तु नित्यं स्वाहा. ओम आचार्यपति प्रवृत्ति चातुर्वर्णस्य श्री श्रमण संकस्य शांति भवतु तुष्टिर्भवतु पुण्येर. ओम ग्रहचिरुद्धि वृद्धि मंगलस्य सदा पादभूतानि पापानि शाम्यन्तु दूतानि शत्रवः परामुखा भवन्तु स्वाहा. श्रीमते शांतिनाथाय नमः. शांति विदायिने त्रैलोक्य श्यामराधि समुद्राभ्यर्चितां शांति शांतिकर राज हरे शांति. બધા બોલજો સાથે. શ્રી शांतिर्भवतु. श्री राजाधिपानां शांतिर्भवतु. श्री राजसन्निवेशानां शांतिर्भवतु. श्री गोष्ठिकानां शांतिर्भवतु. श्री पौरमुख्यानां शांतिर्भवतु. श्री पौरजनस्य शांतिर्भवतु. श्री ब्रह्मलोकस्य शांतिर्भवतु. ओम स्वाहा बोलो. ओम स्वाहा. ओम स्वाहा. ओम स्वाहा. ओम श्री पार्श्वनाथाय स्वाहा. ओम श्री पार्श्वनाथाय स्वाहा. एषा शांति प्रतिष्ठा यात्रा स्नात्रा देवस्थानस्य शांति कृतं कृत कुंकुम चंदन कर्पूरादि उपवास मंडले समत स्नात्रा चतुष्की कांसे संकसवत सुचोपो पुष्प वस्त्र चंदन प्रणालम कृतमालम कंठे कृत्वा शांति मुद्गो शयित्वा शांति पानी मस्तके दातार्व जगत परहित निरता भवन्तु भूतगणा प्रयान्तु नासं सर्वत्र सुखी भवतु लोकम्. अहं तथ्यरमय शिवा देवी
તુમ્મ નૈર્નિવાસિની અમ્મઃ શિવમ તુમ્મઃ શિવમ અસ્યો વસનમ શિવમ ભવતુ સ્વાહા ઉપસર્ગાः ક્ષમ્યन्ते છિદ્યन्ते વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતા મેતે પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વ જ્યારે છાતી ચીરે છે અંતરની અંદર કોના દર્શન થયા હતા? રામ અને સીતાના દર્શન થયા હતા. તો આપણે ગાદી પ્રતિષ્ઠા કરી એની સાથે સાથે તમે બધા જાઓ છો, જવાના છો, ત્યાં પહોંચવાના છો, પણ અંતરમાં કોને રાખશો? અંતરમાં બોલ કરો ને, હલાવ નહીં બોલવાનું. એમની જે ભગવાને બોલો આદિ સર્વગાની જે પછી શરૂઆત કરવાની કહેશે. નમોરિયંતાણમ પછી શરૂઆત કરવાની. અને આ બધાના ગાલ લાલ છે ને એટલું તો કરજો. આજે ધોતા નહીં મોઢું, બોલો અહીંથી જાઓ આ મોઢું કાલે જ ધોજો. તમે અમદાવાદ જાઓ, મુંબઈ જાઓ, ઇન્દ્રવાળા જાઓ, હા કરતા નહીં. ઘરે જાઓ, આમને આમ જવાનું. જે થવું કાલે થશે કે જે બધાને ખબર પડે કે અરણી જગ્યામાંથી પ્રતિષ્ઠા કરા. સંકેત તમે રાખજો પાછા કહેલા છે ને સત્યાના સંકેત ગામથી અરણી જગ્યામાંથી પ્રતિષ્ઠા કરાવીને આવ્યા છે. તો આ પ્રતિષ્ઠાની અંદર પહેલા નંબરમાં તમે બોલો, એના પહેલાં મુશ્કેલ દો. અમે મેરુધામથી સાધુ ભગવંતો સાધ્વીજી મારા નીકળ્યા હતા. મેરુધામથી ગયા પાલીધામ, મેરુધામથી ભાવનગર ગયા. ભાવનગરથી અમે પાલીતાણા ગયા. પાલીતાણાથી અમે ગિરનાર ગયા. ગિરનારથી પાછા ગુણોદય ધામ આવ્યા. ગુણોદય ધામથી પાછા પાલીતાણા ગયા. પાલીતાણાથી પાછા અગિયારી આવ્યા. અને અગિયારથી અમે ક્યાં આવ્યા? અહીં અરણી જ આવ્યા કે છે. ચાતુર્માસ પછી અમે ભમતા એક દિવસ પણ એક ગામમાં અમે રહ્યા નથી કે છે. સવાર ઉઠ્યા નથી અને ચાલ્યા નથી. અને ગિરનાર બાજુ તો તમે નહીં માનો, દીપડો પણ મળે ને, શિયાળ પણ મળે, કઈક જાતના અનુભવો થાય. અને એ બાજુથી વિહાર કરતા અમે બધા સાથોસાથ એમના બે છે ને ચેલાઓ ત્યાં હશે પાછા, એમને પણ ચેલા તો રાખવા જ પડે. એ બેને પણ ધન્યવાદ હશે. સાથોસાથ સંગીતકાર સંકેતભાઈ, નાની ઉંમર અત્યારે આમ પ્રમાણમાં નાની ઉંમર કહેવાય, નાની ઉંમરમાં સુંદર પ્રભુ ભક્તિ કરાવે છે. માતા અને પિતાનું નામ રોશન કરે છે. એ હતા તો આપણો આ મહોત્સવ જીત્યો છે. સાથે સાથે એમની પણ સામે બેઠા છે ટીમ. જુઓ તમે એની આમ જુઓ, એ ક્યાંથી ગાવાના હતા? પેલા બે કોઈ તબલચી હશે, કોઈક આ બે લઈને આ બધા સુંદરમાં સુંદર રીતે સાથ આપ્યો. આપની પ્રતિષ્ઠા દીધી છે. અને તમે તાળીઓ પાડો, તમે હસો, એ તમે જોવાના ક્યારે હતા? આ ફોટાવાળો છે તો જોવાના કે બધા ક્યાં મારો ફોટો લાવ એનું માથું ખાઈ જવાના કે છે. એ હતા તો પણ આ મહોત્સવ દીપ્યો છે. અહીંના કાર્યકર્તાઓ છે જે આ બધા પેલા ભાઈ શું નામ? અનિલભાઈ, હા નિલેશભાઈ, મેં ભૂલી ગયો છે, નિલેશ રાણાવત. આ નિલેશભાઈ અને આ બે ચાર ભાઈઓ ખૂબ કહે છે જમે તો સાથે અને સાથે કાર્યમાં ગમે ત્યાં દોડાવો, બધી ઠેકાણે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. અહીંના કાર્યકર્તા બધા છે ને પેલા બેઠા અડાલજવાળા બેઠા છે. આ બધા જ કાર્યકર્તાઓ બહુ સુંદર રીતે સાથ આપ્યો. માટે આ મહોત્સવ દીધો છે. હું પૂછું બરાબર? હા સાહેબ, જમી લીધું છે. કેવી રીતે? કે સાહેબ પેટ ભરીને જમી લીધું છે. સવારે જમે તો એમ કે સાહેબ હાથ સુધી ભૂખ નહીં લાગે. સાંજે જમે તો એમ કે સવાર સુધી ભૂખ નહીં લાગે. તો રસોડું પણ સુંદર સંભાળ્યું છે. એમને પણ ધન્યવાદ છે. આ બધાથી અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અમારો છે. આ મહોત્સવ દીપ્યો છે. અમારા અંતરના આશીર્વાદ છે. લલિતસિંહને પણ આશીર્વાદ છે. ઉત્તરોત્તર આ તીર્થ આગળ ને આગળ વધે એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે.
ક્યાં ગઈ ક્યાં છે જ્યારે હતા વર્ષોથી કેટલા વર્ષ થયા એને 10 વર્ષથી એ કાર્યને બહુ સુંદર રીતે સંભાળી શકે છે. એકવાર અમદાવાદની અંદર શિવચંદ્રેશ્વરી મહારાજની નિષ્ણામાં ગ્રંથ વિમોચન હતો. તે સમયે જે માઇક ઉપર બોલતા હતા એટલું સુંદર જૈન ધર્મનું વિવેચન કરે. જ્યારે છેલ્લે સમય અશોકભાઈ શિવચંદ્રેશ્વરીમાં બોલ્યા ત્યારે ખબર પડી કે જે આ સમજાવે છે એ જાતે મુસલમાન છે. હમણાં ગઈ સાલ ચોમાસાની અંદર અમે જંબુદ્વીપમાં ચોમાસું હતા વિપુલભાઈ ત્યાં આખો જંબુદ્વીપ બતાવ્યો છે. બપોરે એક ભાઈ છે સમજાવે છે અમે ગયા આખા ખબર છે ને સાહેબ જંબુદ્વીપના બધા યોજન બધું મળે બધું અમને સમજાવતા કે પ્રકાશભાઈ આ જંબુદ્વીપ છે, આ ભરત ક્ષેત્ર છે, આ હીરાવત છે, આ હિમવંત છે, બધું મળે. પછી મેં એને કોઈ તમને ધન્યવાદ છે પેલો કહે છે મારા સાહેબ હું તો મુસલમાન છું પણ અશોક સાગર સુધી મહારાજની નિશ્રામાં બાળપણથી રહ્યો છું અને મને આ જ્ઞાન મળ્યું છે. એટલે અહીંયા પણ કરીમભાઈ હું નામ કરીમભાઈ છે ને એ પણ બહુ સુંદર રીતે કાર્ય કરી રહ્યા છે. હવે તમારે બધાએ ગાડી ચાલુ છે એમાં તમારે બધાએ પણ સાથ આપીને એમાં જોડાવાનું છે કે જે બધા પાત્રો સ્વરૂપ મહોત્સવના પાત્રો બધા મહોત્સવના એક પાત્ર કઈ ખામી ન મળે. પછી માતા હોય, પિતા હોય, ઇન્દ્ર તમે પિતા હોય, ઇન્દ્ર હોય, ઇન્દ્રાણી હોય, પ્રિયમવદા દાસી હોય, મામા મામી હોય, મામા મામી હોય, ફુવા હોય, બેન પણ હોય. આ શૈલેષભાઈના શ્રાવિકા છે. શૈલેષભાઈના શ્રાવિકા એક નહીં. અને હવે ગુરુજી અમારો અંતરનાથ અમને આપો. બોલો જીને શાસન દેવ કી જય. અત્યારે પુણ્યશાળી પરિવાર ગુરુ પૂજન કરી રહ્યો છે અને ત્યાર પછી બેનો સાધુજી ભગવતમાં ગુરુ પૂજન કરી રહીશું. હા, પરિવારના બેનો. હા, બોલાવજો. એક આની મણીલાલ લખમચંદ ટાણાવાળા એક આની સાધુજી ગુરુનો ગુરુ પૂજન. જેને પણ આની લખાવવાની ભાવના હોય અત્યારની ક્ષણોમાં તો આની લખાવી શકાશે. જેની પણ ઈચ્છા હોય એક આનીના 12,000 રૂપિયા છે. કોઈની પણ કામડીવાળા સાહેબ લેવા ગયા સાહેબ